બધાને આ મહામારીમાં તમે જોઈન થયા છો, જોઈન થઈ શક્યા છો. ભગવાને એ માટે આપને અનુકૂળતા કરી આપી. એ માટે પહેલા તો ભગવાનને પ્રાર્થના અને ઝડપથી આપણા કુટુંબમાં, આપણા સમાજમાં, આપણા રાજ્યમાં, આપણા શહેરમાં અને આખી દુનિયામાં બિલકુલ સ્વસ્થ વાતાવરણ થાય એવી આપણે બધા જ બે હાથ જોડીને મનોમન ભગવાનને પ્રાર્થના કરીએ. મિત્રો, આજનો ઉપક્રમ એ ખાસ તો આપણને મળેલા આ એડિશનલ બેનિફિટ જેવા સમયનો મેન્સ આપણે કેવી રીતે કરવી જોઈએ, એના માટેની સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ, પ્લાનિંગ કેવું હોવું જોઈએ, પ્લાનિંગ અને સ્ટ્રેટેજી બનાવ્યા પછી હોવો જોઈએ. કઈ સ્પીડે આપણે ચાલવું જોઈએ, ક્યારે ભરવી જોઈએ, ક્યારે ક્લચ કરવો જોઈએ, ક્યારે ગેર બદલવો જોઈએ, ક્યારે જરૂર પડે ત્યારે પેટ્રોલ પુરાવવું જોઈએ, ક્યારે ઓઇલ નાખવું પડે. આ બધા જ પાસાઓ મેન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ચર્ચવાના છીએ. આપ બધા જ જાણો છો, મોટા ભાગના લોકો, ઓલમોસ્ટ ઓલ ઓફ યુ પીપલ, કે મેન્સ ના પ્રિપરેશન માટે અને મોક ઇન્ટરવ્યુના પ્રિપરેશન માટે SKKRSS એ એ એ એ થંબ રૂલ છે. માટે જ આપણા વિદ્યાર્થીઓ, રવિરાજભાઈ જેવા લોકો ઇનોવેટિવ થોડું વધારાનું કામ કરીને આ સ્પર્ધાના જમાનામાં ટોપર રહી શક્યા છે. એનો આપણને ખૂબ ગર્વ છે. અને આપણને જ્યારે આ સમય મળ્યો છે ત્યારે હવે પછીની જેટલી મેન્સ કહેવાય, ચાહે ડીવાયએસઓની હોય, ક્લાસ 1ની હોય, એકાઉન્ટ્સ ઓફિસરની હોય, એફટીઆઈની હોય, એન્જિનિયર્સ કેડર્સની હોય, આરટીની હોય, વોટ એવર, આપણે એવું હોય પ્રિલિમ્સ પાસ પછી આપણે તૈયારી શરૂ કરીએ. મહૂર્ખામી છે દ્રષ્ટિએ. આપણે એટલે જ આપણે એની અગત્ય સમજીને આજે જ્યારે રવિરાજભાઈ પાસે ટાઈમ છે ત્યારે એમણે સામેથી 2 દિવસ પહેલા આવીને આ ઓફર આપી કે સાહેબ મારી પાસે સમય છે, આપણે ઓનલાઈન વેન્ચર ચાલુ કરીએ અને મારા એક્સપિરિયન્સીસ હું શેર કરીશ. રવિરાજભાઈ વિશે આપ બધા જ જાણો છો મિત્રો, કે બેંક્સ ઓફિસર તરીકે પણ એમણે કામ કર્યું છે. એમણે એસટીઆઈ તરીકે પણ એનું કામ હજુ ચાલુ છે. અને ખૂબ લખીને, ખૂબ વિચારીને એમણે એમની એક પોતાની આગવી સ્ટાઇલ લખવાની, પ્રેઝન્ટેશનની ડેવલપ કરીને એકદમ પ્રિસાઇઝ, બિલકુલ સમય મર્યાદામાં સ્થળની મર્યાદા બીજા નંબર અને એમની વચ્ચે 26 માર્કનો ડિફરન્સ રહ્યો. ધીસ ઇઝ અ બિગ ડિફરન્સ ઇન માઇન્ડ. એટલે આપણે એમનો લાભ લઈએ પૂરો. આ વેન્ચર આપણે અઠવાડિયા રાખશું. થશે એમની અનુકૂળતા. હવે પછીના બીજા દિવસ માટેની કઈ એ રવિરાજભાઈ જ કહેશે. એને આપણે રીતે વળગી અને
આપણે બધા જોઈન થઈશું પાછા જ્યારે એ ડિક્લેરેશન થાય એ પ્રમાણે. અને મને લાગે છે કે આજે ભલે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ થાય પણ બીજા સેશનથી આપણે થોડું થોડું હોમવર્ક પણ કરતા રહીએ. એ ચર્ચાને અંતે આપણે એવું નક્કી કરી શકીએ રવિરાજ કે હવે આપણે જી સર. શું લખવું જોઈએ, કેવી રીતે લખવું જોઈએ, આ પણ આપણે ચાલુ કરીએ અને એ ઓનલાઈન સબમિટ થતું રહે, ઓનલાઈન ચેક થતું રહે અને એના ફીડબેક્સ આપણે મેળવતા જઈએ. જી સર. આ સમય મને લાગે છે કે મોસ્ટ એપ્રોપ્રિએટ ટાઈમ છે, 9 થી 10:30 વાગ્યાનો. એ બધાને અનુકૂળ થાય, મેચ જોતા પણ વાતચીત થાય. હું અત્યારે મેચ જોઉં છું અને તમારી સાથે વાતય કરું છું. 158 રન થયા છે પંજાબના, છેલ્લી ઓવર ચાલે છે. KL રાહુલ 53 બોલમાં 76 રન છે. મને લાગે છે કે ફિઝિકલી તો આપણે જ્યારે મળીશું ત્યારે મળીશું જ, વહેલા મળીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ. પણ જ્યાં સુધી આપણે ફિઝિકલી નથી મળી શકે ત્યાં સુધી એક અઠવાડિયામાં 3 દિવસ આપણે આવી રીતે મળીએ, જેથી કરીને આપણા બધાના ચહેરા આપણે ભૂલી ન જઈએ એકબીજાના ચહેરાઓ. થોડા લાઈવ રહીએ, કોરોનાના ભયમાંથી પણ મુક્ત થઈએ, સાવચેતી પણ રાખતા થઈએ અને આપણું કામ પણ થાય. હેલો. તો બ્રિજરાજસિંહ, સરનો અવાજ કપાય છે. અંતે હા એ એડ કરતા જઈશું અને બીજા લેક્ચરમાં એનું સોલ્યુશન કરતા જઈશું. સો વેલકમ ઓલ ઓફ યુ એન્ડ થેન્ક યુ રવિભાઈ. રવિ, થેન્ક યુ સો મચ સર. ફર્સ્ટ ઓફ ઓલ તો પરમાર સાહેબને આપણે બધા એવી હલો. પ્રાર્થના કરીએ કે ખૂબ સારું સ્વસ્થ રહે અને આપણને આવનારા ભવિષ્યના દરેક વર્ષોમાં યોગ્ય માર્ગદર્શન આપણને સાહેબ પૂરું પાડે અને આપણા સમાજની પ્રગતિમાં એક જે બહુમૂલ્ય યોગદાન આપણને સાહેબ તરફથી મળી રહ્યું છે એ સતત મળતું રહે. હેલો. હા, એક હેલો. હા, સ્ક્રીન શેરિંગ સ્ટાર્ટ થઈ ગયું. હેલો. રાખો. હા, આવે છે. ઓકે. સો સાહેબ શ્રીનો અને શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ ગાંધીનગર ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ સંસ્થા જે છે એ ખરેખર સમગ્ર ગુજરાતમાં કોહિનૂર સંસ્થા છે
અને આ સંસ્થા જે એન્વાયરમેન્ટ ત્યાં મળે છે એ કદાચ હું માનું છું કે વન ઓફ ધ વેરી ફ્યુ પ્લેસીસ ઇન ઇન્ડિયા કે જ્યાં પ્રિપરેશન માટે આવું એન્વાયરમેન્ટ મળે. એટલે અશોકસિંહ સાહેબને આપણે ખૂબ ખૂબ આભારી છીએ. વધારે સમય ન લેતા હું જે કંઈ પણ મેં મારા પોતાના જે પર્સનલ એક્સપિરિયન્સીસ છે એની ઉપરથી હું તમને એટલું કહી શકું કે આમાં કોઈ સ્ટ્રેટ ફોરવર્ડ વે નથી. તમે આ રીતે અહીંયાથી 5 કિલોમીટર રાઈટ જાઓ, ત્યાંથી લેફ્ટ લઈ લેજો, ત્યાંથી રાઈટ લઈ લેજો, પણ તમારે પોતાની સ્ટ્રેટેજી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ડેવલપ કરવી પડે છે. સતત તમારું SWOT એનાલિસિસ કરતા રહો, અને જ્યાં જ્યાં પણ તમને એવું લાગે કે આ જે પ્રોસેસ છે એ તમારી વીકનેસીસ તમને બતાવે છે, તો એને તમારી સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરવાનો ટ્રાય કરો. પ્રોસેસ છે થોડી ટાઈમ કન્ઝ્યુમિંગ છે, અને જો તમે એને પ્રાયોરિટી લિસ્ટ ઉપર નહીં રાખો તો બીજી બધી વસ્તુઓની સાથે સાથે ઓવરલેપિંગમાં આ વસ્તુને કરશો તો ઇટ વિલ ડેફિનેટલી ટેક મોર ટાઈમ. એન્વાયરમેન્ટ જે છે, તમારી આસપાસનું એન્વાયરમેન્ટ, એ તમને ટોટલી કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ મળી રહેશે તો વધારે સારા પર્સન્ટેજીસથી કે વધારે જલ્દીથી તમે આ એક્ઝામ્સ માટે સારી પ્રિપરેશન કરી શકશો. જીપીએસસીમાં જે હમણાં રિસેન્ટલી એક્ઝામ્સ લેવાની છે એમાં મોસ્ટ ઓફલી જે ક્વેશ્ચન્સ આવે છે એમાં એનાલિટિકલ નોલેજ વધારે યુઝ થાય છે, મલ્ટી ડાયમેન્શનલ ક્વેશ્ચન્સ, અને જેમાં એપ્લિકેશન્સ ઓફ નોલેજ હોય એવા બધા ક્વેશ્ચન્સ વધારે પૂછાય છે. તો જે તમારું ફાઉન્ડેશન બને એની સાથે સાથે તમે એક એનાલિટિકલ એપ્ટિટ્યૂડ કેળવો એ ખૂબ જરૂરી બની રહે છે. આ જે આખી પ્રોસેસ છે એમાં ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે. તો એમાં ઘણી વખત આપણને પોઝિટિવ રિઝલ્ટ મળે, ઘણી વખત નેગેટિવ રિઝલ્ટ મળે. ઘણી વખત એવું બને કે આપણે જે ધાર્યું હોય એટલી પ્રિપરેશન ના થાય. કોઈ ડેઝ એવા આવે કે જેમાં બિલકુલ વાંચવાનું મન ન થાય. તો એવરી ટાઈમ આ પ્રિપરેશનમાં પોઝિટિવ રહેવાનો ટ્રાય કરો. તમારા ફ્રેન્ડ્સ છે, તમે પીયર ગ્રુપ્સ છે, જે કંઈ પણ તમારા સપોર્ટિવ એન્વાયરમેન્ટ છે એમાં તમારાથી કોઈ સારા પેશનેટ હોય અને તમારાથી સારા નોલેજ વાળા હોય એવા ફ્રેન્ડ સાથે વધારે ઇન્ટરેક્ટ કરો. તમારા બિહેવિયરમાં અમુક સ્મોલ ચેન્જીસ છે કે જે તમને ખરેખર હેલ્પફુલ થઈ શકે છે. અશોકસિંહ સાહેબ ઘણીવાર કહે છે કે એક ઉત્તમ શ્રોતા જ એક ઉત્તમ અધિકારી બની શકે છે. તો ટ્રાય કરો કે જ્યાંથી પણ જે કંઈ પણ મળે, કોઈ પણ ફોલ્ડર પોઈન્ટ્સ કે જેને તમે મેઇન્સમાં લખી શકો, કે કોઈ પણ ઇન્ફોર્મેશન કે ધેટ કેન રિયલી મેક યુ વેલ્યુએબલ, તો એ ઇન્ફોર્મેશનને તમે પ્રોસેસ કરી અને સ્ટોર કરી દો. બી અ ગુડ ટાઈમ મેનેજર, કે તમે પોતે તમારો જે આખો દિવસ છે એમાં તમે કેટલો સમય કઈ એક્ટિવિટીને આપવા માંગો છો. મોબાઈલમાં તમે સ્ટાર્ટ કર્યું કોઈ સર્ચ માટેનું અને ત્યાંથી પછી ડાયવર્ટ થઈ, અને બેટર છે કે જ્યાં સુધી તમે પોતે પ્રિપરેશન કરો ત્યાં સુધી તમે રીડિંગ તમારું હોય ડે શેડ્યુલમાં, રીડિંગ જ્યારે પણ તમે એડજસ્ટ કર્યું હોય તો સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો ટ્રાય કરો. અલગ અલગ સબ્જેક્ટ જે કંઈ પણ આવે છે તો એને ઇક્વલ ટાઈમ આપી અને ડિસ્ટ્રીબ્યુટ કરી દો. કોઈ એક સબ્જેક્ટ ઉપર પોતાના બધા એફર્ટ્સ મૂકવાથી જે આખું બેલેન્સ એક મેન્ટેન થવું જોઈએ અને તમે એક એવરેજ કેન્ડિડેટ તો બનવા જોઈએ એ અવોઇડ કરો. બધા સબ્જેક્ટ્સને ઓલમોસ્ટ ઇક્વલ ટાઈમ આપો, અને ઇવન જે સ્કોરિંગ સબ્જેક્ટ છે અને એમનું બીજા બલ્કી સબ્જેક્ટ કરતા ખૂબ લિમિટેડ ક્વેશ્ચન બેંક કે એ રીતનું છે તો ટ્રાય કે એ જે છે એને તમે વધારેમાં વધારે શાર્પ કરી શકો અને એ એરિયાને તમે વધારેમાં વધારે સારી રીતે અટેમ્પ કરી શકો. પ્રિપરેશનમાં કન્સિસ્ટન્સી, આવતીકાલ, પરમ દિવસ, એક વીક, 15 દિવસ, 1 મહિનો, 2 મહિનો, 3 મહિનો, આ જેટલી વધારે હશે એટલું તમને ફટાફટ વસ્તુઓ ગ્રેપ થશે અને પ્રોસેસ ઓછી ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જશે. એક જે આપણા લોસ છે, જે આપણા રૂલ્સ છે, એ આપણે જે ડે ટુ ડે લાઈફમાં એઝ અ સિટીઝન કે એઝ અ સ્ટુડન્ટ કે આપણે જે કંઈ પણ ફેસ કરીએ છીએ તો ટ્રાય ટુ રિસ્પેક્ટ ધેટ, કે તમે એને એવું
ઇન્ટેન્શનલી કે અનઇન્ટેન્શનલી એનું વાયોલેશન કરવાનું ટાળો. સરકારી જે બધા સોર્સિસ, ગવર્મેન્ટ સોર્સિસ જે કંઈ પણ છે એમાંથી રેગ્યુલર અપડેટ્સ મળતી હોય છે. અત્યારે તમે જેટલી પણ વેબસાઇટ્સ છે ગુજરાત સરકારની, જે ગુજરાત ઇન્ફોર્મેશન છે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની વેબસાઇટ છે, કે પછી પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી જે કંઈ પણ નોટિફિકેશન્સ કે જાહેરનામા બહાર પાડવામાં આવે છે, વિવિધ જે ગવર્મેન્ટ એજન્સીસ છે, ઇન્સ્ટિટ્યુશન્સ છે, એમની જે કંઈ પણ પ્રેસ રિલીઝીસ છે, મોસ્ટ ઓફ તમે એમાંથી પોતાની ઇન્ફોર્મેશન મળે એ રીતનું તમે ટ્રાય કરો. ન્યૂઝપેપર્સની સાથે સાથે અમુક જાહેરનામાઓ, પ્રેસ રિલીઝીસ અને રેગ્યુલરલી વાંચો. એ જ ન્યૂઝને કેવી રીતે એમાં લખવામાં આવેલી છે, એ લેંગ્વેજ માટે બહુ યુઝફુલ થશે. કોઈ પણ જે કંઈ પણ તમારી પાસે ક્વેશ્ચન્સ રિયલ લાઈફમાં તમે જોવો છો, અથવા તો જીપીએસસી એ પાસ્ટમાં તમને ક્વેશ્ચન્સ એવા પૂછવામાં આવેલા છે, તો એની ઉપર આઈડિયલ સિચ્યુએશન શું હોઈ શકે, એટલે એનું સોલ્યુશન શું હોઈ શકે. જેમ કે અત્યારે જે આ કોરોના ક્રાઇસિસ ચાલી રહ્યા છે, તો એમાં હેલ્થની કન્ડિશન કેવી હોવી જોઈએ. તો બ્રિટનનું જે મોડલ છે, બિસ્માર મોડલ, એ રીતથી એને ફંડેડ, એ રીતથી આખું હેલ્થ કેર સિસ્ટમ ફંડેડ હોવું જોઈએ. કે પછી જે હેલ્થ છે એને પબ્લિક ગુડ તરીકે કેનેડામાં જે રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ હોવું જોઈએ. કોરોનાનું જે આખું આપણે અત્યારે ઇન્ડિયામાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એટલીસ્ટ એની આઈડિયલ પરિસ્થિતિ WHO પ્રમાણે શું હોવી જોઈએ. આ બધી વસ્તુઓ જ્યારે પણ તમે અમુક પ્રોબ્લેમ્સ જુઓ, તો એ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરો, અને એને તમે ગમે ત્યારે એપ્લાય કરવાની ટ્રાય કરો. અને જેટલું ઇમ્પોર્ટન્સ આપણે અત્યાર સુધી વાત કરી કે પ્રિપરેશનનું છે, તમે જે રીતે પણ પ્રિપરેશન કરો છો, એની સાથે સાથે તમે 3 કલાકમાં જે દિવસે તમારો એક્ઝામ છે એ દિવસે પ્રેઝન્ટેશન શું આપો છો, 3 કલાકમાં તમે અંદર શું લખો છો, અને 3 કલાકની અંદર તમે કેટલું લખી શકો છો, કેવી રીતે લખી શકો છો, એ તમારી આખી જે એમાં 50% સક્સેસમાં એનો ફાળો મોટે ભાગે હોય છે. એટલે પ્રેઝન્ટેશન જે છે એ એકદમ તમારું નીટ એન્ડ ક્લીન હોય. અક્ષર જે છે એકદમ મરોડદાર હોય એવું જરૂરી નથી, પણ એટલીસ્ટ વાંચી શકાય તેવા અક્ષર હોવા જોઈએ. સાથે સાથે તમે ફ્લો ચાર્ટ્સ, ડાયાગ્રામનો જે કંઈ પણ યુઝ તમે મેક્સિમમ કરી શકો તો એ અટેમ્પ્ટ કરવો જોઈએ. અને તમે જો શરૂઆતના જે 2 પેપર્સ છે, ગુજરાતી અને ઇંગ્લિશ, કે જ્યારે તમારે STI કે એમની એક્ઝામ હશે તો આ બંને પેપર હશે. જીપીએસસી ક્લાસ 1-2 હશે તો એમાં પેલા 3 પેપર જે છે, આ પેપર્સ જે છે એ પ્રેઝન્ટેશન ઉપર જ ઘણું બધું એમાં મેટર કરતું હોય છે. મોરલેસ કન્ટેન્ટ જે છે એ તો ક્યાંક ને ક્યાંક પછી અમુક પ્રિપરેશન પછી આવી જ જતું હોય છે. તો પહેલેથી પ્રેઝન્ટેશન જે છે એને તમે વ્યવસ્થિત રાખો, અને એનાથી એક પોઝિટિવ બેનિફિટ પણ મળશે કે તમારું પ્રેઝન્ટેશન સારું હશે તો તમને એના એક્સ્ટ્રા માર્ક મળશે જ. અમુક ક્વેશ્ચનમાં કે જે કોઈને નહીં આવડતા હોય, એ ક્વેશ્ચનમાં જેનું સારું પ્રેઝન્ટેશન હશે એને માર્ક્સ મળશે. પ્રિપરેશન કરતી વખતે જે કંઈ પણ સબ્જેક્ટ્સ આપણી પાસે છે એ સબ્જેક્ટ્સ બધા એક સરખા છે, બધા ઇક્વલ છે. એટલે તમારા સ્ટ્રોંગ સબ્જેક્ટ છે એને વારંવાર રિપીટ કરવાને બદલે દરેક સબ્જેક્ટને ઇક્વલ વેઇટેજ આપી, ઇક્વલ સમય, જે પ્રમાણે સબ્જેક્ટની લેન્થ છે, જે પ્રમાણે એ મોટો છે, તો એને થોડો વધારે સમય બીજા સબ્જેક્ટ કરતા એ પ્રમાણેનું આખું ટાઈમ ટેબલ બનાવી અને બધા સબ્જેક્ટને યોગ્ય ન્યાય આપો. ઘણીવાર એવું થતું હોય કે કોઈ મિકેનિકલ એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ હોય અને પછી પોલિટીનું સ્ટાર્ટ કરવાનું હોય, તો એવી રીતે એને સ્ટાર્ટ નહીં કરો, એને એવી રીતે વિચારીને સ્ટાર્ટ નહીં કરવાનું કે પોલિટી વિશે મને બિલકુલ નોલેજ નથી. એને એના મગજમાં એ રીતે લઈને ચાલવાનું કે હું જે છે એકદમ ગ્રાઉન્ડ લેવલથી જે કંઈ પણ પિલર બાય પિલર આખું મારે જે કંઈ પણ લેવું પડશે એ લેવા માટે હું તૈયાર છું, અને એકદમ શરૂઆતથી જ હું બધું કરવા માટે તૈયાર છું. તો આવી રીતે એક સ્ટાર્ટ ફ્રોમ સ્ક્રેચ કરવા માટેનો એપ્રોચ પણ રાખો. રેફરન્સ બુક જે છે એ ગવર્મેન્ટ રિલાયેબલ અને એકદમ સ્ટાન્ડર્ડ જે રેફરન્સ બુક છે એનો જ આગ્રહ રાખો. લેંગ્વેજ બેરિયર હોય તો પછી એના જે ટ્રાન્સલેટેડ ઓછા એરર વાળા જે વર્ઝન્સ આવતા હોય છે એ સેકન્ડ સ્ટેજ ઉપર રાખો. અને બાકી જે અમુક બુક્સ જે હોય છે તો એ બુક્સને અવોઇડ કરો.
યુપીએસસી ના જે સબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ છે પ્રીવિયસ યર્સના, એમાં કયા કયા મોસ્ટલી ટોપિક્સ કવર કરવામાં આવેલા છે, પોલિટીમાં કયા કયા ટોપિક જે છે કે જે એક્ઝામિનરના ફેવરિટ એરિયાઝ છે, સાથે સાથે એવા જેટલા પણ કોન્સેપ્ટ હોય, જેટલા પણ બ્રોડ આઈડિયાઝ હોય, તો આ દરેકે દરેક જે આઈડિયાઝ છે એની ઉપર તમારું સારી એવી પકડ રાખો. વુમન એમ્પાવરમેન્ટ છે, સોશિયલ મીડિયા છે, આવા કોઈ પણ એસે જે છે એ સબ્જેક્ટિવ જે ક્વેશ્ચન્સ જે દર વર્ષે યુપીએસસી પૂછે છે, એમાં શું પેટર્ન ચેન્જ થઈ રહી છે એ પેટર્ન ઉપર થોડું ધ્યાન આપો. પ્રેક્ટિસ, તમે જેટલું કંઈ પણ પ્રેક્ટિસ કરશો એટલે તમને તમારી ભૂલનો અહેસાસ થશે અને તમને એક પોતાને એ ભૂલ સુધારવા માટે શું કરવું એ તમને ખબર પડી જશે. એટલે જ્યારે તમે એક્ઝામ આપવા માટે જશો તો જે કંઈ પણ તમારી પાસ્ટની મિસ્ટેક્સ હશે એ જો તમે સિન્સિયરલી પ્રેક્ટિસ કરેલી હશે તો ત્યાં એક્ઝામ હોલમાં થશે નહીં. એટલે પ્રેક્ટિસમાં નોલેજની સાથે સાથે જે કંઈ પણ પ્રીવિયસ મિસ્ટેક્સ છે એને પણ અપડેટ કરવાની ટ્રાય કરો. નોટ્સ જે છે એ એક પ્રિપરેશન માટે એવી રીતે હેલ્પફુલ થતી હોય છે કે તમારી પાસે નોટ્સ હોય તો તમે એ સબ્જેક્ટનું રિવિઝન ક્વિકલી કરી શકો. અને આ કોવિડ જેવા ટાઈમમાં કે જ્યારે એક્ઝામની અનસર્ટેનિટી વધારે છે અને જીપીએસસી 2 કન્ઝિક્યુટિવ પેપર્સ વચ્ચે ટાઈમ ઓછો આપે, તો એવા સમયે નોટ્સ હોય તો તમે ફટાફટ એનું રિવિઝન કરી શકો. સાથે સાથે નોટ્સ તમારી પોતાની હશે તો તમને કોઈ પણ સમયે કોન્ફિડન્સ આવશે. કદાચ કોઈ વખત એવી એક્ઝામ આપવાની થશે કે એકાદ સબ્જેક્ટ આખો બાકી જોઈને પછી તમારે મેઇન્સ આપવા જવાનું હોય, તો એ સમયે પહેલા એક કોઈ નોટ્સ બનાવેલી હશે, એ નોટ્સ એકવાર વાંચી જશો એટલે તમને કોન્ફિડન્સ આવી જશે. લેંગ્વેજીસ અને એસે, જેટલો સમય આપણે મોટા મોટા સબ્જેક્ટ્સને આપીએ છીએ એટલા સમયમાં ગુજરાતી અને ઇંગ્લિશ તમે આરામથી કવર કરી શકો. GS1 ના સમયમાં તો ઘણું બધું કવર કરશે. આખો સિલેબસ બાકીનો બધો જે છે એ GS1 સિવાયનો એટલો ટાઈમ લે કે જેટલો GS1 નો ટાઈમ લે. એટલે લેંગ્વેજીસ અને એસે જે છે એમાં આગળ વાત કરી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ જે 2 પેપર છે એમાં તમારી ઉપર એક સાયકોલોજી પણ વર્કઆઉટ કરતી હોય કે પેલા 2 પેપર સારા જતા રહે તો પછી એમ થઈ જાય કે વાંધો નહીં, એમ બીજા 4 પેપરો છે એ સારા જ જાય. અને 2 માંથી કોઈ એક પેપરમાં થોડું ઘણું છૂટી ગયું કે પછી એવું બને કે પેપર સારું ન જાય તો પછી એવું જ થાય કે બાકીની એક્ઝામમાં પણ મન અચૂડ રહે. એટલે પેલા જે પેપર છે, લેંગ્વેજીસના પેપર જે પહેલા લેવાય છે, તો ટ્રાય કરો કે એ જે પેપર્સ છે તમે ખૂબ સારી રીતે આપી શકો. સાથે સાથે એસએનું જે પેપર છે, એસે માટે તમે પોતે એક જે વાત છે હું એ કરી શકું કે એસે માટે તમે એવું કરો કે તમને જે એસે સૌથી વધારે આવડતો હોય એ બાકી બધાને પણ આવડતો હોય, તો તમે એવું જોવો કે સેકન્ડ ટોપિક કે થર્ડ ટોપિક કે જે તમને પોતાને થોડો ઘણો અનકમ્ફર્ટેબલ છે ને તમે 8 પેજ લખી શકો છો, તો ટ્રાય કરો કે એ એસે તમે અટેમ્પ કરો. એક રિપોર્ટ છે ન્યૂ ઇન્ડિયા @75, એ રિપોર્ટમાં ગવર્મેન્ટે ઘણા બધા તમે GS2 GS3 ના ઘણા એવા બધા ટોપિક્સ છે કે જેમાં તમને GS1 માં ઇવન જીઓગ્રાફીના કે તમે એમાંથી ઘણું બધું એક એઝ ઇટ ઇઝ એક્સટ્રેક્ટ કરી અને તમે એને ફોલ્ડર પોઈન્ટ તરીકે ઇન્ટ્રોડક્શનમાં કે પછી કન્ક્લુઝનમાં કે ઘણી જગ્યાએ તમે એને યુઝ કરી શકો. એટલે એ જે છે ડોક્યુમેન્ટ, એમાંથી તમે શું એક્સટ્રેક્ટ કરો છો એ ખૂબ મહત્વનું છે. ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન એ અત્યારે બધા કહે છે કે એક આખું જે ક્વેશ્ચન માટેના જે આન્સર્સ છે એનું જે આઈડિયલ ફોર્મેટ હોવું જોઈએ એમાં ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન આ 2 વસ્તુઓ મસ્ટ છે. પણ ઇન્ટ્રોડક્શન જે છે એમાં તમે શું યુઝ કરી શકો, તો ઇન્ટ્રોડક્શન માટે તમે આઈધર ડેફિનેશનથી સ્ટાર્ટ કરી શકો. ઇન્ટ્રોડક્શન માટે કોઈ પણ એવા નંબર્સ હોય કે જે નંબર્સના આધારે તમે ઇન્ટ્રોડ્યુસ કરવા માંગતા હોય, કોઈ વેલ એસ્ટાબ્લિશ ઇન્સ્ટિટ્યુશન્સ હોય, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન હોય કે પછી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ હોય, તો આ બધાના જે રિપોર્ટ્સ આવતા હોય છે એ રિપોર્ટ્સ એ લોકો સમયે અપડેટ્સ કરતા રહેતા હોય છે, તો એની જે ઇન્ફોર્મેશન છે એને તમે ઇન્ટ્રોડક્શન તરીકે યુઝ કરી શકો. મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સમાં એવું પૂછાતું હોય છે કે જે કરન્ટલી કોઈને કોઈ ઇવેન્ટ સાથે જોડાયેલું હોય, કરન્ટલી કોઈ ઇવેન્ટ સાથે કનેક્ટેડ હોય, તો એને પણ તમે ઇન્ટ્રોડક્શન તરીકે સારી રીતે યુઝ કરી શકો છો. કન્ક્લુઝન જે છે મેં આગળ પણ વાત કરી હતી કે કોઈ પણ પ્રોબ્લેમ પૂછવામાં આવેલો છે તો એનું આઈડિયલ સોલ્યુશન શું હોઈ શકે, આઈડિયલ સિચ્યુએશન શું હોઈ શકે, તો એને તમે કન્ક્લુઝનમાં યુઝ કરી શકો છો. પોઝિટિવ નોટ ઉપર કન્ક્લુઝન એડ કરશો તો વધારે સારું છે. કન્ક્લુઝન જે છે એ આખા આન્સર ઉપરથી
એવી રીતે તમે બનાવવું જોઈએ, એવી રીતે બનાવવાની ટ્રાય કરવી જોઈએ કે એમાંથી કંઈક વે ફોરવર્ડ નીકળતો હોય, એમાંથી કંઈક સારું સોલ્યુશન મળતું હોય, એવો એનો કન્ક્લુઝન લખવાનું ટ્રાય કરવું જોઈએ. સાથે સાથે કન્ક્લુઝનના અમુક ટેમ્પલેટ ફિક્સ રાખવા જોઈએ કે આ રીતનો જો કોઈ પણ આવશે તો આનું કન્ક્લુઝન હું આવું લખી શકીશ. સેમ ઇન્ટ્રોડક્શન માટે કે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન, આ બંનેના અમુક ટેમ્પલેટ્સ રેડીમેડ પોતાની પાસે રેડી રાખવાના અને એક્ઝામમાં એને અલગ અલગ રીતે યુઝ કરી નાખવાના. એસડીજી છે તો એસડીજી નો યુઝ જીએસમાં, ગુજરાતીમાં દરેક જગ્યાએ જ્યાં ક્યાં પણ થઈ શકે ત્યાં કરી શકો છો. એસડીજી ને એકવાર સારી રીતે જોઈ લેવાનો, એટલે એનાથી શું છે કે તમારે ઘણી વખત એવી વસ્તુ હોય છે કે જે એની સાથે એટલો બધો કોમ્પ્રિહેન્સિવ છે કે કંઈક ને કંઈક લિંક થતી જ હોય, તો તમે એને ટાંકી શકો. એટલે એકવાર થોડુંક અંદર ડીપમાં જોઈ લેવાનું કે કેમાં શું છે અને અત્યારે આપણે શું એમાં થઈ રહ્યું છે. અમુક એક્ઝામ્પલ્સ કે જે એક્ઝામ્પલ્સ એવરગ્રીન છે અને એ એક્ઝામ્પલ્સને તમે જ્યારે પણ એમાં એને ટાંકવાની જ્યારે પણ એને ટાંકો છો તો એ એકદમ સટીક એ વસ્તુને જસ્ટિફાય કરી દે છે એવા એક્ઝામ્પલ્સ પોતાની સાથે તૈયાર રાખવાના. અમુક ફિગર્સ કે જે વર્લ્ડ ફિગર્સ છે, એમના જે અમુક કોટ્સ છે, આ બધું જે છે એ એક એઝ અ હોબી પણ શીખી શકાય કે કોણ પર્સનાલિટી કેવી હતી. તો આની ઉપરથી પછી એના વિશે થોડું ઘણું તમને રીડિંગ કરવાનો ઇન્ટરેસ્ટ રહે અને પછી એનું જે થોટ પ્રોસેસ છે, અમુક જે આઈડિયોલોજીસ હોય છે એ તમે ક્યાંક ને ક્યાંક પેપરમાં પરકોલેટ થઈ શકે. તો આ બધી જે મતલબ ગ્રેટ પીપલ્સ જે છે એમના વિશે થોડું ઘણું એમના વિશે કોટેશન્સ ને એના વિશે જાણવાનો ટ્રાય કરવાનો. ઇન્સ્ટિટ્યુશન્સ અને રિપોર્ટ્સ, જેમ મેં વાત કરી કે ઇન્ટ્રોડક્શન માટે આપણે અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન યુઝ કરી શકીએ છીએ. તમારી આર્ગ્યુમેન્ટ જે તમે કરી રહ્યા છો એ આર્ગ્યુમેન્ટને જસ્ટિફાય કરવા માટે પણ રિપોર્ટનો યુઝ કરી શકીએ છીએ. અને રિપોર્ટ જે છે એની ઉપરથી ઘણા બધા એસેમાં તમે સારા ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કરી શકો છો. ઇન્સ્ટિટ્યુશન્સ જે છે તો આપણે જે પ્રિલિમ્સ માટે અમુક ઇન્સ્ટિટ્યુશન્સ યુઝ કરેલી છે કે આ ઇન્સ્ટિટ્યુશન્સ ને આ રિપોર્ટ જે છે એ બહાર પાડે છે, તો એટલીસ્ટ તમે ઇન્સ્ટિટ્યુશન, એક રિપોર્ટ કોઈ પણ અને એ બંનેની કનેક્શન, એનું નામ, એ રિપોર્ટનું નામ, જે તે વર્ષનું કોઈ એક વર્ષનું યાદ રાખવાનો કે 2020 આ રિપોર્ટ આ ઇન્સ્ટિટ્યુશને બહાર પાડેલો હતો. પછી તમને એવું લાગે કે હાવ હંબક જ ક્વેશ્ચન છે અને આપણને આ રિપોર્ટ જે છે એની સાથે કંઈક ને કંઈક રિલેવન્ટ થાય છે, તો આપણે એ રિપોર્ટને ત્યાં ટાંકી શકાય. ઇથિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે છે, આ બે સબ્જેક્ટ એવા છે કે જે બહુ ઓછા સમયમાં બહુ સારી રીતે પ્રિપેર થઈ શકે છે. ઇથિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં આપણા સિલેબસમાં જેટલા પણ શબ્દો આપવામાં આવેલા છે એ શબ્દોની ડેફિનેશન્સ કે જે તમને એકદમ બાય હાર્ટ થઈ જાય, તમે એને સમજી પણ શકો અને સારી રીતે એને લખો તો સામેવાળા સમજી પણ શકે, એવી રીતની ડેફિનેશન ઇથિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનના દરેક ટોપિકની પ્રિપેર કરી લેવી. પછી ઇથિક્સ માટે જે અમુક એક્ઝામ્પલ્સ છે અને અમુક કોટેશન જે છે, જે યુપીએસસી એઝ ઇટ ઇઝ એના પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન્સમાં પૂછેલા છે, તો આ બધા છે એ એક સારી જગ્યાએ નોટ ડાઉન કરી લેવા અને એને વારંવાર વાંચવાની ટ્રાય કરવાની. અને ઇથિક્સ માટે બને એટલું શોર્ટ મટીરિયલ ઇથિક્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન માટે જે બહુ એકદમ ઓથેન્ટિક છે, બસ એટલું જ. પછી બહુ વધારે ઇથિક્સ જે યુપીએસસીમાં પૂછાય છે એટલું બધું ન કરો તો ચાલે. અને ઇથિક્સ માટે એક જે મુદિત જૈનની બુક છે, ડીકોડ ઇથિક્સ, એમાં જે અમુક ક્વેશ્ચન છે એ સારા છે, તો એ એકવાર એમાંથી જોવાનો ટ્રાય કરવાનો. પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે છે, તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન માટે સ્પીપાનું મટીરિયલ સારું છે અને બાકી તમારી પોતાની જે નોટ્સ હોય એ નોટ્સ ઉપરથી કરી શકો છો. રાજ્યસભા ટેલિવિઝન જે છે, એ રાજ્યસભા ટેલિવિઝન ઉપર જે અમુક ડેલી શોઝ આવતા હોય છે, ધ બિગ પિક્ચર છે, કે એનું પોતે એકવાર જોઈ અને એને લખવાની ટ્રાય કરો કે જે ટોપિક ચાલે છે તો એને તમે એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન્સમાં શું પૂછાઈ શકે અને એનો આન્સર શું બની શકે, એવી રીતે એક આદી બુક બનાવી અને એની ઇન્ડેક્સમાં તમે જેમ ટોપિક લખતા જાઓ પછી એમાંથી જે ટોપિક ઇમ્પોર્ટન્ટ લાગે એને હાઇલાઇટ કરી અને પછી એક્ઝામ્સ ટાઈમે એનો યુઝ કરો. એડિટોરિયલ્સ જે છે એ તમે ડેઈલી એડિટોરિયલ્સનું રીડિંગ કરો અને જે આખી ઇવેન્ટ, જે આખી ડેવલપ થઈ રહી છે કે એના કયા સ્ટેજમાં છે કે પછી અત્યારે એન્ડ થઈ રહી છે, એ તમને આખું જે છે એ તમને એડિટોરિયલ્સ ઉપરથી ખબર પડશે. ટેસ્ટ સિરીઝનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટેસ્ટ સિરીઝ જે છે એના કારણે મેં તમને આગળ પણ કહ્યું કે તમારી જે કન્ટિન્યુએશન જે છે મહેનતમાં એ જળવાઈ રહે છે અને તમે પોતાનું ઇવોલ્યુશન કરી અને પોતાની મિસ્ટેક્સ જે છે એને અવોઇડ કરી શકો છો. એક્ઝામમાં જે એક સ્ટેટમેન્ટ આપી દે અને એના પછી એમાં જે બધા સફિક્સ વર્ડ્સમાં જે મૂકેલા હોય છે, એક્સપ્લેન, એનાલિસિસ, ક્રિટિકલી એનાલાઇઝ, કે જે કંઈ પણ આપણને આપવામાં આવેલા છે, તો એ જે અલગ અલગ શબ્દો છે
એ શબ્દોમાં એક અલગ એક શબ્દ સાથે એક સ્ટ્રક્ચર જોડાયેલું છે કે તમને એક્સપ્લેન પૂછેલું છે તો એમાં આ રીતે, ક્રિટિકલ એનાલાઇઝ છે તો એને આ રીતે. એ આખું એક સમય એક જગ્યાએ શાંતિથી બેસી અને શાંતિથી દરેક શબ્દનું જોઈ લો કે આનો મિનિંગ આ રીતે થાય છે અને એનું સ્ટ્રક્ચર આ રીતે હોવું જોઈએ. જે હેન્ડરાઇટિંગ જે છે એ એકદમ મરોડદાર ન હોય તો ચાલે, પણ એટલીસ્ટ વંચાય એવા હોવા જોઈએ. લેંગ્વેજીસ જે તમે યુઝ કરો છો કે જેમાં તમે લખવાના છો અથવા તો તમે બોલવાના છો, તો ટ્રાય કરો કે જેટલું બને એટલું તમે એને શુદ્ધ બોલી શકો. અને મોટે ભાગે જે લખો છો એમાં ખાસ ધ્યાન રાખવું કે જે જોડણીઓ છે એ જોડણીઓ એકદમ જે છે એવી જ રીતે જ આવે. અને અમુક જે રેગ્યુલર શબ્દો છે એની જોડણી ન હોય તો એકાદ બે વાર દિવસમાં લખવાનું રાખો કે આ શબ્દો છે તો એનું જોડણી આ રીતે જ બને છે. જ્યાં સુધી તમને યાદ ના રહે, યાદ રહી જાય એટલે પછી એ જ રીતે તમારે જોડણી અંદરથી આવશે. તો આવી રીતે જે જોડણીની મિસ્ટેક્સ થતી હોય છે કે પછી અમુક આખા વાક્યની મિસ્ટેક્સ થતી હોય છે, તો એ આ રીતે તમે એને સુધારવાનો ટ્રાય કરો. આગળ પણ વાત કરી હતી કે ઇન્ટ્રોડક્શનમાં શું અને કન્ક્લુઝનમાં શું લખવું. બોડીમાં જે છે એ બોડીમાં તમે આર્ગ્યુમેન્ટ્સને જસ્ટિફાય કરવા માટેના અલગ નંબર્સ, અને એમાં એના પોઝિટિવ પોઈન્ટ્સ હોય, એના નેગેટિવ પોઈન્ટ્સ હોય, એની કોઈ ફ્યુચર ઇફેક્ટ હોય, એની કોઈ પ્રીવિયસ હિસ્ટ્રી હોય, આવા બધા જે અમુક બ્રોડ થીમ છે એના ઉપરથી આખો ક્વેશ્ચન લખાતો હોય. ડિફરન્સ હોય તો એમાં ડિફરન્સ પછી એ પ્રમાણે લખાતું હોય. અને હવે જે આખું આ બોડી પાર્ટ છે એ બોડી પાર્ટમાં મલ્ટી ડાયમેન્શન જીપીએસસી આ એક નવું આખું એડ કરવા માંડ્યા છે. એટલે તમારે શું છે કે એ અલગ બધા ડાયમેન્શન તમારા બોડી પાર્ટમાં કવર કરી લેવા પડે. તમે કોઈ એકાદો ભૂલી જાઓ, સારી રીતે ક્વેશ્ચન્સ ના સમજ્યા હોય, સારી રીતે ન વાંચ્યો હોય, તો પછી તમને એમ થાય કે ક્વેશ્ચન્સ તમે ખૂબ સરસ લખ્યો પણ એક આખો જે એનો ડાયમેન્શન હતો એ ડાયમેન્શન તમે લખ્યો જ નહીં, એટલે પછી માર્ક ઓછા મળે. આવું ઘણા ક્વેશ્ચનમાં થયેલું છે અને બધાને ઓછા માર્ક જ મળે. પછી જે ક્રોનોલોજી જે છે એ પ્રોપર આખી તમે જે ક્વેશ્ચનને સ્ટ્રક્ચર કરો છો, જે તમે લખવાના છો, તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સૌથી પહેલા કે જે વાંચવાવાળા છે એમને ખબર પડે કે એક્ઝેક્ટલી કરપ્શનનો ક્વેશ્ચન લખતા હોય અને જો એમાં તમે મોરલ્સ, જે વ્યક્તિના પર્સનલ મોરલ્સ છે કે જે વ્યક્તિને તમે એડમિનિસ્ટ્રેશનમાં મૂકો છો, જ્યાં સુધી એ વ્યક્તિના મોરલ્સ જે છે એ બધાના 100% ગુડ મોરલ્સ નહીં હોય ત્યાં સુધી કરપ્શન ખતમ નહીં થઈ શકે. એટલે કરપ્શન જે છે એ તમે આ મુદ્દો ન લખો કરપ્શનના આખામાં, અને બાકી ઘણું બધું લખી નાખો કે આ ઇન્સ્ટિટ્યુશન ને આ પોર્ટલ્સ ને, એટલે એ જે છે એ ક્યાંક ને ક્યાંક મિસિંગ છે. એટલે જે ક્રોનોલોજી છે તો એ ક્રોનોલોજી તમે એ રીતે એને મેન્ટેન કરો. વાંચવાવાળા જે છે એમને ખબર છે, એ લોકોને આન્સર કી ઉપરથી કે પોતાના નોલેજ ઉપરથી, એક્સપિરિયન્સ ઉપરથી એમને ખબર છે કે આ વસ્તુ આમાં હોવી જ જોઈએ. એટલે એ 3 કે 4 વસ્તુઓ જે હોવી જોઈએ એ ક્વેશ્ચનમાં તમારે બોડી પાર્ટમાં ક્યાંક આવી ગઈ એટલે પછી તમને એમાં ખૂબ સારા માર્ક્સ મળશે. 8, 9 માર્ક્સ પણ જીપીએસસી આપેલા છે. જે ક્વેશ્ચન જે છે મેં હમણાં પણ આપણે વાત કરી કે એ મલ્ટી ડાયમેન્શનલ પૂછાય છે. એટલે તમારે એક જ ક્વેશ્ચનમાં ઘણા બધા અલગ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને તમારે એમાં આવરી લેવા પડે. એટલે એ પ્રમાણે ક્વેશ્ચનને સારી રીતે સમજવો પડે, અને સારી રીતે ક્વેશ્ચનને સમજવા માટે અગેન વધારે પ્રેક્ટિસ કરવી પડે, વધારે ટેસ્ટ સિરીઝ લખવી પડે. ઘણી વખત એક્ઝામમાં એવા ક્વેશ્ચન્સ આવે છે કે જે આપણે ઘણીવાર પહેલી જ વખત જોતા હોય, બિલકુલ ઘણાને નોલેજ જ ન હોય, તો પછી એવું સમજવું કે આપણને જે નથી આવડતું એ લગભગ 80-85% તો નહીં જ આવડતું હોય. આપણે ખાલી એટલું કરવાનું છે કે જે 80-85% લોકો છે એના કરતા કંઈક સારું પ્રેઝન્ટેશન અથવા તો નોલેજ અહીંયા આપણે આપી દેવાનું છે. એટલે જે વાંચવાવાળા છે એની પાસે જે બીજા પેપર જતા હશે એના બદલે એક સારું પેપર આવશે, એટલે એ ઓટોમેટિકલી સાયકોલોજી પ્રમાણે જે કંઈ પણ તમને બીજા કરતા એડવાન્ટેજ આપવાનો છે એ એડવાન્ટેજ આપી દેશે. અને આન્સર્સ જ્યારે આપણે લખવાની શરૂઆત કરીએ, જ્યારે આપણે પેપર્સ લખતા હોઈએ, તો જે તમને વસ્તુ જે પહેલા આવડતી હોય, આ હું તમારી પર્સનલ ચોઈસ ઉપર છોડું છું, પણ જે વસ્તુઓ તમને પહેલા આવડતી હોય તો તમે એને ત્યાંથી સ્ટાર્ટ કરો લખવાનું. અને જો તમને ધીમે ધીમે જે પ્રમાણે તમે સેટ થતા જાઓ એ પ્રમાણે થોડા ડિફિકલ્ટ ક્વેશ્ચન, અને જે ક્વેશ્ચન્સ નથી આવડતા તો એની માટે જે તમે આ જે શરૂઆતના જે આવડતા હોય ક્વેશ્ચન લખ્યા છે ને એને થોડા શોર્ટ પીરિયડમાં પૂરા કરી નાખો. કે બને તો અડધી મિનિટ 4-5 ક્વેશ્ચનમાંથી ચોરી અને એ જે 1.5 મિનિટ છે એ જે સૌથી ટફેસ્ટ 2 ક્વેશ્ચન છે એની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી અને બાકીના જે 1 કે 2 કે 3 ક્વેશ્ચન જે તમને મોડરેટ લાગે છે, જે તમને ડિફિકલ્ટ લાગે છે પણ ઓલા કરતા ઓછા ડિફિકલ્ટ છે, એને પછી બાકીનો ટાઈમ પણ આવી રીતે આપવાનો ટ્રાય કરો. પછી જે
પ્રીવિયસ એક્ઝામમાં જે આન્સર શીટ આપવામાં આવેલી હોય છે કે જે સિનિયર્સની આન્સર શીટ્સ હોય છે તમારી પોતાની છે એની ઉપરથી ઇવેલ્યુએશન કરી અને જે કંઈ પણ આપણને ઘણું બધું સુધારા થતા હોય સુધારા બેસ્ટ પ્રેક્ટિસીસ કે જે તમને એમાંથી જ ખબર પડશે કે કઈ વસ્તુ જે હતી એમાં વધારે સારા માર્ક્સ મળ્યા છે અને શા માટે. એટલે એ બધી જે પ્રેક્ટિસીસ એમાં એડોપ્ટ કરવામાં આવેલી છે તો એ તમે પોતે ટ્રાય કરો. અને જે ડિસ્ટ્રીબ્યુશન જે છે ટાઈમનું ડિસ્ટ્રીબ્યુશન પેપર વખતે એ ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને ગુજરાતી લેંગ્વેજનું જે પેપર છે એમાં ઘણી વાર છૂટી જતું હોય અને પહેલું જ પેપર હોય પાછું એટલે બધું એવું થઈ જતું હોય એટલે પછી શું કરો કે ટાઈમ જે ડિસ્ટ્રીબ્યુશન છે એ પહેલેથી જ સારી ટેવ પાડવી કે ડિસ્ટ્રીબ્યુશન તમે જયારે લખવાની ટ્રાય કરતા હોય પેપર લેંગ્વેજનું પેપર પણ લખતા હોય તો પછી એમાંય તે તમારી રીતે સેટ કરી દેવું કે આપણે શરૂઆતમાં જઈ અને 4-5 ફોર્મેટ લખી દઈશું. પછી થોડી વાર જે છે એ આપણે શાંતિ તો એની માટે એકાદું જે કંઈ પણ આપણું ક્વેશ્ચન આન્સર્સ લખવાના છે ફકરા ઉપરથી જે જવાબો લખવાના છે એ લખી દઈશું કે પછી જે સંક્ષેપ્તીકરણ કરવાનું છે એ કરી દઈશું અને ગ્રામર કરવાનું તો એવું કરી દઈશું. પછી પાછું જે બાકી શરૂઆતમાં જે એસે છે કે બીજા ટોપિક્સ જે છે જે લખવાના છે તો એ લખી અને વિચાર વિસ્તારને છેલ્લે રાખજો તો શું છે કે અને જે આપણે ટેવ જ એવી પાડેલી હશે કે ભાઈ 12-12 મિનિટ 13 મિનિટમાં તો પછી લગભગ લગભગ પેપર પૂરું થઈ જતું હોય છે. પણ આ કરવું કે નહીં એ તમારે પોતાની જે ડિસ્ક્રિપ્શન છે એના ઉપર છે. જે કંઈ પણ ક્વેશ્ચન્સ આપવામાં આવેલા છે એને તમે એટલીસ્ટ 2 વખત વાંચવાનો ટ્રાય કરો. આપણને એકદમ સહેલો ક્વેશ્ચન હોય પહેલી જ વારમાં એવું લાગે કે ખબર પડી ગઈ પણ નાની એવી થોડી ઓલી ટ્વિસ્ટ નાનું એવું હોય ને પછી ક્વેશ્ચન છે પછી રોંગ થઈ જાય તો એક આવું ટ્રાય કરો. ઓકે રવિરાજભાઈ હા એક જ મિનિટ સર એટલે મેં કીધું કઈ પ્રોબ્લેમ નથી ને એટલે જોતો હતો. કેરી ઓન. અને સર થેન્ક યુ સો મચ. માય પ્લેઝર. વી આર જેટલી થેન્કફુલ ટુ યુ. સર જેટલી વાર આપને તો થેન્ક યુ કે એટલી વાર ઓછું છે. હલો. જી જી સર. અચ્છા અત્યારે રવિરાજભાઈએ જે એક્સપ્લેન કર્યું આખી સ્ટ્રેટેજી એ સ્ટ્રેટેજી ઉપર અત્યાર સુધીમાં રવિરાજભાઈએ વાત કરી એ પહેલા કેટલા લોકોએ વિચાર્યું હતું અથવા તો રવિરાજભાઈએ જે પોઈન્ટ્સ આપ્યા એ પોઈન્ટ્સમાં આ 68-69 જણામાંથી એ પોઈન્ટ્સ પૈકીના કોઈ પણ 1-2 પોઈન્ટ ઉપર પણ કામ કર્યું હોય એવા લોકો જે પોઈન્ટ ઉપર કામ કર્યું હોય એનો અનુભવ 2-3 લાઈનમાં લખીને ગ્રુપનો જે એડ્રેસ છે એડ્રેસ ઉપર મૂકે અથવા તો જાતે શેર કરે તોય વાંધો નહીં. મને લાગે છે કે બ્રિજરાજભાઈ આપણે બધાને શેરિંગનો મોકો આપીએ આપણી પાસે ટાઈમ છે. રવિરાજભાઈના આજની આ ટોક અને એમના પ્રેઝન્ટેશનના આધારે જેને પણ કોઈ પણ સજેશન્સ હોય ક્વેશ્ચન્સ હોય ડાઉટ્સ હોય એ આપણે જે આપણી પાસે ટાઈમ છે અડધી કલાક જેવો તો આપણે શેર કરીએ. જી સાહેબ. તમારું માઇક અને પિક્ચર જે લોકો શેર કરે એનો ઓન થાય એવી કંઈક વ્યવસ્થા ગોઠવીએ. આવા મેદાનમાં
બંને જે આગળ પણ આપણે વાત આવડતું હોય કરી ને. કે ટાઈમનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એ એ એક જ બકેટમાં બધા ઈંડા મૂકવા એના કરતા અલગ અલગ તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ટાઈમનું કરો. અને જે સબ્જેક્ટ્સમાં તમે બિલકુલ જ ન આવડતું હોય એનું એટલીસ્ટ ફાઉન્ડેશન થઈ જાય એવો ટ્રાય તો કરવો જ જોઈએ. બરોબર છે. આપણે પેલી તારીખે બધા છૂટા પડ્યા એકેડેમીમાંથી, ત્યારથી અત્યાર સુધીમાં કોને કોને કોઈ લખવાનો પ્રયત્ન ન કર્યો હોય તો હવે લખવા માંડીએ આપણે. જેમ રવિરાજભાઈએ કીધું એમ એડિટોરિયલ્સના આધારે આપણે પોતાના ક્વેશ્ચન ફ્રેમ કરીએ. રાજ્યસભા ટીવીની ચર્ચાઓ કે બીજા વાંચવું કે ગ્રુપ્સની ચર્ચાઓ શું વાંચવું થોડું થોડું ટોપિક વાઇઝ સબ્જેક્ટ વાઇઝ લખવું છે. હા, શું વાંચવું અને શું ન વાંચવું એ મેં કીધું ને કે પ્રીવિયસ યર્સના થોડા ક્વેશ્ચન્સ જે છે એની ઉપરથી અને તમારો જે પર્સનલ જે પકડ છે અલગ અલગ સબ્જેક્ટ ઉપર, આ બંને વસ્તુ ઉપરથી તમે નક્કી કરી શકો કે આ સબ્જેક્ટમાં આ પૂછાય છે, આ સબ્જેક્ટમાં નથી પૂછાતું. એટલે એક તો એ સબ્જેક્ટ ઉપર પકડ સારી મેળવવી, અને બીજું કે જે પ્રીવિયસ ના ક્વેશ્ચન પેપર છે એનું સારું એનાલિસિસ કરવું. આ બે વસ્તુ કરો એટલે તમને ખબર પડે કે શું વાંચવું જોઈએ શું ન વાંચવું જોઈએ. બુક લિસ્ટ મળી શકે સર? એક વખત વાંચવું જ પડે પછી જ ખ્યાલ આવે. હા હા, થોડું તમે તૈયારી કરો એટલે તમને બરોબર ને. પ્રીવિયસ ના ક્વેશ્ચન્સ. બુક લિસ્ટ મળી શકે સર? હા, હું બુક લિસ્ટ શેર કરી દઈશ. અને પીઆઈ ના પેપર્સ, હા પીઆઈ ના પેપર્સ આવશે એટલે હું મોકલી દઈશ. આજે એનો છેલ્લો દિવસ છે એટલે હવે ડિસ્પેચ કરશે એકાદ મહિના પછી. તો જેવા મને મળશે એટલે હું ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ. આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ ક્યારથી ચાલુ કરી શકાય? આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ જે છે એ તમે તમારી ફાઉન્ડેશન સ્ટેજ પહોંચી જાઓ એટલીસ્ટ, કે હવે આપણું ફાઉન્ડેશનનું સ્ટેજ આવી ગયું છે, તો એ ફાઉન્ડેશનના સ્ટેજ પછી આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરી દેવી. અને એ એટલી બધી એસેન્શિયલ છે કે જ્યાં સુધી તમે સારી રીતે આન્સર્સ નહીં લખી શકો ત્યાં સુધી તમારી પાસે કદાચ ગમે તેટલું સારું બીજા કરતા સારું એવું એજ વાળું તમારી પાસે કન્ટેન્ટ હશે પણ તમે એને પ્રેઝન્ટ નહીં કરી શકો. એટલે આન્સર રાઇટિંગ છે એ ઇક્વલ ઇમ્પોર્ટન્ટ છે. બની શકે તો ડેઈલી રોજના 2 કલાક જે સાહેબ જે એક્ટિવિટી કરાવતા હતા એવી ને એવી એક્ટિવિટી કરવાની ટ્રાય કરો. ડેઈલી તમને જે 3 કે 4 ક્વેશ્ચન જે સર આપણને બેસાડીને લખાવતા હતા, તો એ રીતે એનાથી પોતાનું ઇમ્પ્રુવમેન્ટ આવશે. તમે પોતે ક્વેશ્ચન સિલેક્ટ કરો, તમને જે ક્વેશ્ચન લખવા છે એ ક્વેશ્ચન લખો. એવું નહીં કે આજ લખો, પણ એટલીસ્ટ તમે રોજના 3-4 ક્વેશ્ચન લખી અને 1-8 કલાક લખવાની ટેવ તો પાડો તો વધારે સારું. બરોબર છે. તમે જે લેંગ્વેજમાં તમે કમ્ફર્ટેબલ હોય, તમે ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ હોય અને ગુજરાતીમાં હોય તો ગુજરાતીમાં. જીપીએસસી આ વર્ષે જ જે એક્ઝામો લેવાની એમાં એવું કીધું હતું કે તમે GS1 ના કોઈ એક ક્વેશ્ચનનો આન્સર ઇંગ્લિશમાં કરી શકો છો અને સાથે સાથે બીજા કોઈ ક્વેશ્ચનનો આન્સર તમે ગુજરાતીમાં કરી શકો છો. એટલે એ બેરિયર નીકળી ગયું છે હવે. અને તમે બીજું જોશો રવિભાઈ હું થોડું એડ કરીશ એમાં, જી જી સાહેબ. કે આપણે જેટલું જેટલું લખીએ ને એના પછી એને આપણે વાંચીએ ને, પહેલી વખત વાંચીએ, બીજી વખત વાંચીએ, ત્રીજી વખત વાંચીએ, એટલે એમાંથી બહુ નવી વસ્તુઓ આપણને મળતી હોય છે, એવો મારો અનુભવ છે. જી એટલે જી સાહેબ જી. લખતા રહીએ ને તો વધારે સારું. જી જી બિલકુલ સાહેબ. એક્ઝામની ટ્વીટ આવી, શું આવ્યું? હા, તમે ક્લાસીસ જોઈન કરી શકો છો. અત્યારે ઓનલાઈન ક્લાસીસ ચાલે છે. તમને ઓનલાઈન ક્લાસીસમાં બહુ સારા કન્ટેન્ટ વાળા અને એવા કોઈ લેક્ચર્સ તમે એના જે અત્યારે યુટ્યુબ્સ પર ને એના ઉપર જે એમના અમુક વિડીયોઝ હોય છે ફેકલ્ટીના, એની ઉપરથી તમે નક્કી કરી શકો છો કે કઈ ઇન્સ્ટિટ્યુશન જોઈન કરવી અને એના ઉપરથી તમે
ઓનલાઈન ક્લાસીસ જોઈન કરી શકો છો. શરૂઆતમાં સેલ્ફ રીડિંગ જો બને તો અવોઇડ કરવું. ઘણી વખત શું ટાઈમ વધારે લઈ લેતો હોય છે, એટલે કોઈક શરૂઆતના સ્ટાર્ટર્સ હોય એમને ક્લાસીસ જોઈન કરી અને એમાં જોઈન કરવા માટે જે બધા ફ્રી ડેમોઝ કરીને જે લેક્ચર્સ અપલોડ કરેલા હોય છે એ એકવાર જોઈ લેવા, એટલે તમને પોતાને ખબર પડે કે આપણને શું કયાથી મગજમાં ઉતરે છે. તો બસ એમાં જોઈન કરી લેવું અત્યારે, સ્ટાર્ટર્સ માટે કહું છું. હમ. બીજા કોઈને કઈ? હા સર, એકદમ તમારા મગજમાંથી એ કાઢી નાખો કે અત્યારે ડેટ ફિક્સ નથી. જીપીએસસી જે પ્રીવિયસ ડેટ્સ આપેલી હતી એ ડેટ્સ ઉપર તમારી એક્ઝામ લેવાની છે, એ રીતે તમે અત્યારે પ્રિપરેશન સ્ટાર્ટ જ રાખો. જીપીએસસી ભલે ને 10-15 દિવસ પછી આપે, પણ અત્યારની જે લેટેસ્ટ અત્યારની જે આ ડેટ્સ એમને ડિક્લેર કરેલી છે એ ડેટ્સ પછી જ એ એક્ઝામ લેશે. એટલે જો એ દિવસ સુધીમાં તમે તમારી પ્રિપરેશન સારી રીતે કરી લીધી હશે, એ દિવસે તમે એક્ઝામ આપવાનો છો એ માઇન્ડસેટ સાથે, તો એટલા દિવસ તમારી માટે એડવાન્ટેજ જ છે. એટલે મગજમાં કોઈ કન્ફ્યુઝન રાખશો જ નહીં. જે અત્યારનું ટાઈમ ટેબલ દાસા સાહેબે અપલોડ કરેલું છે, બાકી બધા ફેક્ટર્સ નિગ્લેક્ટ કરી અને પ્રાયોરિટી ઉપર રાખી અને એ દિવસે તમારી એક્ઝામ છે એ રીતે તમે પ્રિપરેશન કરો. રવિભાઈ, હાજી સાહેબ. તમે આ જે વસ્તુ કહી ને એને અત્યારની જે કોરોનાની ઓક્સિજનની જે ક્રાઇસિસ થઈ ને જી જી સાહેબ. એની સાથે સરખાવી શકાય. બિલકુલ કોઈને સાહેબ. કોઈને ખબર હતી કે આટલા બધા ઓક્સિજનની જરૂર પડશે? જી જી નહીં સાહેબ. ઊંઘતા ચડપાઈ ગયા કે નહીં? હા હા સાહેબ. એમ એટલે એમ આ ડેટ્સમાં એવું જ છે ભાઈ. પછી બહુ હેરાન થશો. અત્યારે જે કંઈ પણ ઓપોર્ચ્યુનિટી મળી છે એ વન ટાઈમ ઓપોર્ચ્યુનિટી છે. આનાથી સારી ઓપોર્ચ્યુનિટી આવશે, આનાથી ખરાબ ઓપોર્ચ્યુનિટી આવશે, પણ આ ઓપોર્ચ્યુનિટી બીજી વાર નહીં આવે. એટલે પ્રિપેર રહો, જે એક્ઝામની ડેટ જ્યારે પણ ડિક્લેર થાય. એક ભાઈનો પેલો પ્રશ્ન આવ્યો એનસીઆરટી જીસીઆરટી બુક વાળો, બંનેમાં શું ડિફરન્સ છે? હા ચાલે. તમને અમુક જે શબ્દો જે છે એ તમને ગુજરાતીમાં સ્ટ્રાઇક ન થતા હોય અને તમારું રીડિંગ ઇંગ્લિશમાં હોય તો તમે જોજો કે જૂના પેપર્સમાં પણ આવું વસ્તુઓ છે અને એના કારણે કોઈ નેગેટિવ ઇમ્પ્રેશન પડતી નથી. ઇવન અમુક જે ટેકનિકલ ટર્મિનોલોજી છે એ તમે લખી નાખો, ઇંગ્લિશમાં જ ભલે લખેલી હોય, પણ એના એ ખાલી અમુક 4 કે 5 અક્ષરના લીધે એક આખું મોટું ગુજરાતીનું સેન્ટેન્સ બચી જતું હોય છે. એટલે ઇંગ્લિશના જે અમુક આવી પરફેક્ટ ટર્મિનોલોજી છે એ ટર્મિનોલોજી તમે ઇંગ્લિશમાં જ લખો તો ઇમ્પેક્ટ એ સારી પડતી હોય. અમુક ટર્મિનોલોજી છે ને એ તો બધા ગોખી જ નાખવી પડે અને જી સાહેબ. એનો આધાર લઈને ગમે ત્યાં તમે એનો રેફરન્સ જ્યાં આવતો હોય ને ત્યાં એને તમે લગાડી દો ને એટલે તમારી ઇમ્પ્રેશન જુદી જ પડવાની 100%. જી જી સાહેબ. એનસીઆરટી જે છે એ વાંચો. એનસીઆરટી સારી છે, કન્ટેન્ટ સારું છે, એટલે એનસીઆરટી જ વાંચો. સેજલબાનો એક પ્રશ્ન હતો, ગુજરાતીમાં જ અપાય કે કેમ અપાય? ગુજરાતીમાં જ તમારે આખી એક્ઝામ આપવી હોય તો તમારે સબ્જેક્ટ વાઇઝ કઈ બુક વાંચવી એનું લિસ્ટ જે છે હું અત્યારે હું બોલીશ તો કોઈ મતલબ નથી, એટલે તમને મોકલાવી દેશું લખી, અને મારે પણ એક બે વ્યક્તિને પૂછી અને એની ઉપરથી હું તમને લખીને લિસ્ટ આખું કમ્પ્લીટ કરી અને બ્રિજરાજભાઈ સાથે શેર કરી દઈશ. SKKRS માં એડમિશન માટે આપણે એન્ટ્રન્સ ટેસ્ટ લઈએ છીએ ભાઈ, અને એ ટેસ્ટ હવે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એની જાહેરાત થશે. એ ટેસ્ટના આધારે જ આપણી બેચીસ બને છે અને એના મેરિટના આધારે જ બેચીસ બને છે. એમને એમ કોઈને એડમિશન અમે નથી આપી શકતા, બીકોઝ અમારે ત્યાં બહુ લિમિટેડ જગ્યા છે, 170 લોકોને જ અમે એકોમોડેટ કરી શકીએ છીએ. અત્યારે ઓલરેડી બેચ ઓન છે, કોરોનાના હિસાબે જ બધા ઘરે ગયા છે એટલે જ વર્ચ્યુઅલી આપણે મળી રહ્યા છીએ. પણ તમે ગ્રુપમાં જોઈન થઈ જજો એટલે તમને નોટિસ મળશે, પ્રાયોર નોટિસ મળશે, કયા પ્રકારના પેપરો લેવાશે એ પણ મળશે અને બધી જ માહિતી મળશે. લેંગ્વેજની પેપર, લેંગ્વેજના જે બે પેપર છે એમાં
થોડુંક ઇન્ટેન્સિવલી વર્ક કરજો કે એવું બંને પેપર્સ માટે એને લાઇટલી ન લેતા. મેઇન સ્ટ્રેટેજી તો એ જ છે કે એને તમે એનું જે ઇમ્પોર્ટન્સ છે એ ઇમ્પોર્ટન્સને સમજો તમે, એટલે ઓટોમેટિક તમારી સ્ટ્રેટેજી બની ગઈ. લેંગ્વેજીસ છે તો ગ્રામર ઓબ્વિયસલી કે એમાં તમે સારું સ્કોર કરી શકો, અને ટ્રાય કરો કે જે એક ટોપિક તમને પૂછવામાં આવેલો છે એ આખે આખો ટોપિક છે એને એ જ સ્ટ્રક્ચરમાં લખવાની ટ્રાય કરો. તમને જ્યારે એમાં એવું પૂછવામાં આવેલું છે કે વિચાર વિસ્તાર કરો, તો પછી વિચાર વિસ્તારનો જે બોડી પાર્ટ છે એમાં શું વસ્તુઓ ન હોવી જોઈએ એ તમને પછી જે તે સમયે તમારા મગજમાં હોવું જોઈએ. જેનું એક્ઝેક્ટ સ્ટ્રક્ચર છે કે જે અમુક એની ટર્મિનોલોજી છે અને એ જ એમાં વપરાતી હોય છે, સરકારી પરિપાટીના જે આપણે શબ્દો કહીએ છીએ, તો એવા શબ્દોને તમે ગમે ત્યાંથી શોધી અને એ શબ્દોનો ઉપયોગ તમે પોતાના એક જે જે એક ટાસ્ક તમે જે કરી શકો છો લેંગ્વેજને ઇમ્પ્રુવ કરવા માટે, તો એ હું એવું કહીશ કે આજે છે જેટલા કંઈ પણ અત્યારે આપણે ગવર્મેન્ટ સોર્સિસ છે, સરકારી માધ્યમો દ્વારા આપણને જે કંઈ પણ માહિતી મળતી રહે છે, એ દરેકે દરેક માહિતીને તમે એક વખત વાંચો, અને એ તમે વાંચો છો ત્યારે તમને કયા કયા એવા શબ્દો મળ્યા કે જે તમે રેગ્યુલર ગુજરાતીમાં વાપરતા નથી, એનું એક લિસ્ટ બનાવો. જેટલી વાર તમે આ ગવર્મેન્ટ રિઝોલ્યુશન વાંચો છો, જેટલી વાર તમે એના સમાચાર વાંચો છો, એમાં તમને જે શબ્દ નવો મળ્યો એ શબ્દને તમે એક જગ્યાએ ટાંકી દો. પછી એ શબ્દોને તમે કેવી રીતે યુઝ કરી શકો છો એના ઉપર થોડું ઘણું ગળામથલ કરો. તો આવી રીતે મેં તો લેંગ્વેજમાં પ્રિપરેશન કરી હતી. એમાં છે ને એવું છે કે ઠરાવ પૂછ્યો હોય તો એમાં પછી એવો જી જ સાહેબ. શબ્દ આવે કે આથી હમ. ઠરાવવામાં આવે છે કે, એની તમે જી ઇન્ટ્રોડક્શન સાહેબ. કરી અને પછી જે મેઇન અને પરિપત્ર પૂછ્યો હોય તો એમાં એવો શબ્દ આવે કે આથી પરિપત્રિત કરવામાં આવે છે કે, પછી પરિપત્રમાં તમે આથી ઠરાવવામાં આવે છે એવું ન લખી શકો એમ. આ માઇનર જી જી. ભેદ છે. થેન્ક યુ સર. સીએજી અને લોકલેખ તમે સીએજી લખી શકો છો. ઇન્ટરવ્યુ કઈ ભાષામાં આપવું વહીવટી, છે એવું? હા સર, વહીવટી શબ્દ ભંડોળ જે છે એના માટે અત્યારે જે વાત કરી એ આપણે કરી શકીએ. પાક્ષિક વાંચી શકીએ, યોજના મેગેઝિન વાંચી શકીએ, કુરુક્ષેત્ર વાંચી શકીએ. આ જે એમાં શબ્દો વપરાય છે એ આપણને અને સાથે સાથે મેં હમણાં જે વાત કરી કે ગુજરાત ઇન્ફોર્મેશનની જે વેબસાઇટ છે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો જે છે, એમાં જે શબ્દો વપરાય છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને માટે સ્ટાન્ડર્ડ છે, અને એ તમે લખી શકો છો. એક ભાઈએ પૂછ્યું છે લેંગ્વેજ સુધારવા માટે ન્યૂઝપેપર કેટલો ભાગ ભજવે? ન્યૂઝપેપર જે છે એ તમારે કોઈ અહેવાલ લખવાનો હોય તો એ અહેવાલ જે છે એ ન્યૂઝપેપર્સમાંથી તમે સારી રીતે લખતા શીખી શકો. જે સ્પીચ લખવાની હોય, ઉદ્બોધન જે કહીએ ગુજરાતીમાં, એ લખવા માટેનું તમે કેવું માળખું હોવું જોઈએ, કોણ શું બોલે, આખી ઇવેન્ટ કેવી રીતે હોય, તો એ બધું તમને ન્યૂઝપેપર્સમાંથી જાણવા મળે. અને ન્યૂઝપેપરમાં જે અમુક સરકારી જાહેરાતો આવતી હોય તો એ સરકારી જાહેરાતોમાંથી જ ઘણીવાર ગુજરાતીમાં ક્વેશ્ચન્સ પૂછાઈ જતો હોય કે જે તમે એનો બોડી પાર્ટ જે છે એમાં કન્ટેન્ટ તરીકે યુઝ કરી શકો. તો ન્યૂઝપેપર્સમાંથી એ બધું કામમાં આવે. સાથે સાથે લેંગ્વેજ કેટલી લ્યુસિડલી લખવી જોઈએ, એ લોકો જે કોલમનિસ્ટ ને એ બધા લખતા હોય છે, તો એ કેવી રીતે આખું કનેક્શન કરે છે કે જેથી સ્મૂથ લાગે ફ્લો, એ તમને ન્યૂઝપેપરમાંથી શીખવા મળે. એટલે એ ટ્રાય કરો કે બહુ ટાઈમ નહીં આપવાનો કે ખાલી ન્યૂઝપેપર જ, એવું નહીં. ડાયાગ્રામ્સ જે છે એ તમે એને ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે એની ઉપરથી નક્કી કરી શકો છો. મેપને જે છે એ તમે સાઈડમાં દોરો. 2 પેજ છે તો રાઈટ હેન્ડ સાઈડમાં કોર્નર ઉપર, રાઈટ હેન્ડ સાઈડમાં વચ્ચે, રાઈટ હેન્ડ સાઈડમાં નીચે, અને એની આજુબાજુ જે કંઈ પણ જગ્યા છે ઉપર અને નીચે, તો એ જગ્યા ઉપર લખવાનું લખી શકો છો. અને ડાયાગ્રામ્સ જે છે એ તમારા આખા વેન ડાયાગ્રામ્સ હોય અને મોટા ડાયાગ્રામ્સ હોય, ફ્લો ચાર્ટ્સ હોય, તો ઉપર તમે જે એક્સપ્લેન કરેલું છે બરાબર, નીચે તમે જે એક્સપ્લેન કરો છો એ ઉપર આખું ડાયાગ્રામ માંથી આપણને મળી જાય છે. એવી જગ્યાએ તમે એને દોરી શકો છો કે ખાલી ફ્લો ચાર્ટ જોઈ લો એટલે નીચે શું થવાનું છે કે નીચે શું લખાણ હશે એ ખબર પડી જાય. એવી રીતે એને ડાયાગ્રામ્સ યુઝ કરવા.
જીપીએસસી ના ઇન્ટરવ્યુમાં જે છે એ ગુજરાતીના માર્ક્સ કે ઇંગ્લિશના માર્ક્સ નથી હોતા, પણ એક તમારે એક સાયકોલોજીકલ થોડી ઘણી ફેરફાર પડતો હોય છે. પણ જે લેંગ્વેજમાં તમે સારી રીતે કમ્ફર્ટેબલ હોય, કોઈ કમ્પલ્શન નથી. ગુજરાતી વાળાને પણ સારા માર્ક્સ મળે છે, ઇંગ્લિશ વાળાને પણ સારા માર્ક્સ મળે છે. તમે ત્યાં આવી ગયા છો એટલે તમારી પર્સનાલિટી શું છે એનો ટેસ્ટ છે. એ નથી કોઈ તમારી લેંગ્વેજ નો ટેસ્ટ, નથી કોઈ તમારા જીએસ નો ટેસ્ટ, કે નથી કોઈ તમારા નોલેજ નો ટેસ્ટ. તમે એ બધું ઓલરેડી કરીને આવ્યા છો. હવે ખાલી તમારી પર્સનાલિટી શું છે અને તમારું ઓવરઓલ આખું વ્યક્તિત્વ કેવું છે, તમે એ આખા વ્યક્તિત્વની વાત જે છે એ ઇન્ટરવ્યુમાં કરવાની છે. તમે અંદર પોતાની અંદર જુઓ અને એમાં તમને જે કંઈ પણ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું લાગે એ ઇમ્પ્રુવમેન્ટ કરવાની ટ્રાય કરો. ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર તો કઈ ફોકસ કરવાની એમાં જરૂર લાગતી નથી. વિચારોનું સાતત્ય કેટલું અગત્યનું તમે કેવી રીતે કયો છો એ અગત્યની વાત છે. જી જી સર, થેન્ક યુ. આ છે ને આ અલગ અલગ સ્ટેજ જે હતા મારા પ્રિપરેશન, અલગ અલગ સ્ટેજ, એમાં હું અલગ અલગ રીતે રીડિંગ કરતો હતો. કે શરૂઆતના જે સ્ટેજીસ હતા તો હું એક સબ્જેક્ટને પકડીને રીડિંગ કરતો હતો. પછી મને એક વખત થોડું ફાઉન્ડેશન મારું બની ગયું તો પછી હું અમુક અમુક કલાકમાં રીડિંગ કરતો હતો. એટલે તમે કયા સ્ટેજમાં છો એના ઉપરથી તમે નક્કી કરી શકો કે ભાઈ અલગ અલગ સબ્જેક્ટ્સને એક સાથે વાંચવા કે એક જ સબ્જેક્ટને આખો દિવસ વાંચવો. પણ તમે જો અલગ અલગ સબ્જેક્ટને વાંચવા માંગો છો તો હું એટલું કહીશ કે તમે જે કંઈ પણ ટોપિક લીધો છે એ ટોપિક જ્યાં સુધી પૂરો ન થાય એ રીતે તમે એને પછી તમે બીજો સબ્જેક્ટ વાંચશો એવું નક્કી કરો. એવું નહીં કે 2 કલાક આ ને 1 કલાક આ ને, એવું નહીં. એટલે ટોપિક જે છે એના આધારે નક્કી કરો. ઘણા એવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક હોય કે એમાં શું છે કે તમે વાંચી શકો, તમને મજા પણ આવે. અને અમુક સબ્જેક્ટ એવા હોય કે જે કન્ટિન્યુઅલી વાંચો અને તમને પહેલી વખતમાં સારી રીતે સમજાઈ જતા હોય. તો જો આમ તમને કન્ટિન્યુટી રહેતી હોય ને આખી સ્ટોરી પહેલી જ વારમાં બની જતી હોય તો તમે એક જ સાથે વાંચી શકો છો. પણ જો આને અલગ અલગ ટાઈમ આપી અને એક જ દિવસમાં એકથી વધારે સબ્જેક્ટ વાંચો તો યાદ વધારે રહે છે. આ પણ આ એક જે છે કે કયા કયા સબ્જેક્ટને કેટલો સમય આપવો જોઈએ. તો બધા સબ્જેક્ટને બને તો ઇક્વલ ટાઈમ આપવો જોઈએ. ગુજરાતી અને લેંગ્વેજ કે જે ગુજરાતી અને ઇંગ્લિશ કે જે લેંગ્વેજમાં તમે ઓછા સમયમાં વધારે માર્ક્સનું કવર કરી શકો છો, તો એવા સબ્જેક્ટ માટે વધારે સમય આપો તો વાંધો ન આવે. ઇથિક્સ અને પબેટ જેવા સબ્જેક્ટમાં વધારે સમય આપવો હોય તો તમે આપી શકો છો. બાકી ઇક્વલ ટાઈમ ડિસ્ટ્રીબ્યુશન કરવાની ટ્રાય કરવાની. વર્ડ લિમિટ જે છે એ કોઈ સ્ટ્રિક્ટલી એવી લિમિટ નથી કે જેના વાયોલેશનના કારણે સીધા માર્ક કપાઈ જશે. પણ એને તમે રિસ્પેક્ટ કરી અને તમારું ટાઈમ મેનેજમેન્ટ કરો એના માટે વર્ડ લિમિટ્સ આપવામાં આવે છે. અને સ્પેસીસ કે એવું પણ નથી કે તમે આખે આખા બંને પેજીસ ભરો. પણ જે તમને જે પૂછવામાં આવેલું છે એ જે ક્વેશ્ચનની ડિમાન્ડ છે એ ક્વેશ્ચનની ડિમાન્ડના આધારે તમને સેટિસ્ફાય કરી દો. પછી ભલે ને એમાં વર્ડ લિમિટ ક્રોસ થઈ જાય કે પછી આપેલી સ્પેસમાંથી એકાદ પેજ વધી જાય, પણ એનાથી કોઈ વધારે એવો ઇમ્પેક્ટ પડતો નથી. ઇથિક્સના અમુક ક્વેશ્ચનમાં લોકોએ 10 માર્કના ક્વેશ્ચનમાં બંને પેજ આખે આખા ભરી દીધા છે. તો એમાં 1 માર્ક, 1.5 માર્ક આપેલો છે. મહેન્દ્રસિંહ, મને પર્સનલ મેસેજ કરજો. જે નોટ્સને કેવી રીતે તૈયાર કરવી, એકાદી રેફરન્સ નોટ્સ જોઈ લો પેલા કે કોઈ એક નોટ્સ છે તો એ નોટ્સ કેવી છે, બરાબર. એની ઉપરથી તમે નક્કી કરો કે આ સબ્જેક્ટની આવી નોટ્સ હું બનાવીશ, અને પોતાની નોટ્સ બનાવો તો વધારે સારું. એકાદો રેફરન્સ લઈ અને પછી તમને તમારી નોટ્સ એ ટોપિકમાંથી, એ સ્ટાન્ડર્ડ બુકમાંથી વાંચતી વખતે એ જે નોટ્સમાં લખેલો છે એ પ્રમાણે લખો છે કે કંઈક અલગ રીતે એ નક્કી કરી અને નોટ્સ તમે બનાવી શકો.
ઇથિક્સ અને પબેડ માટે ગુજરાતીના સોર્સિસ મને ખ્યાલ નથી, પણ હું બ્રિજરાજભાઈ સાથે કે એમની સાથે વાત કરી અને તમને એ ઇન્ફોર્મેશન. હા મહેન્દ્રસિંહ, મારી જે મેઇલ્સ ને બધું જે ડિટેલ્સ છે એ હું શેર કરું છું. એટલે આ જે ચેટ છે એ ચેટમાં મેં ઈમેલ ને એવું ઈમેલ ને એવું મૂકેલું છે, બરાબર. જીપીએસસી માટે શરૂઆતમાં જેટલો સમય આપો એટલો ઓછો છે. તમારું ફાઉન્ડેશન બની જાય પછી દિવસમાં 8-10 કલાક વાંચો તો વાંધો ન આવે, પણ શરૂઆતમાં તો તમે જેટલા કલાક રીડિંગ કરી શકો એટલી કલાક જીપીએસસી માટે રીડિંગ કરવું. હા, હું જે મારી નોટ્સ છે એ નોટ્સ હું શેર કરી દઈશ. સર, આપ કંઈક માર્ગદર્શન આપો. ઓકે. હે ભાઈ, આમ તો તમે 1 કલાકમાં ઘણી બધી વાત કરી. જી જી સર. સવાલ કન્ટિન્યુટીનો છે. વિધાઉટ બ્રેક દિવસમાં તમે 2-4-5 દિવસનો ગેપ પાડી દો તો બહુ મોટી મુશ્કેલી આપણી પાસે આવે. એટલે પડે સર. થોડો 2-3 કલાક જે સમય મળે એ સમય અને વધારાનો સમય ચોરી લઈને બધાને મારી વિનંતી છે કે તૈયારી ચાલુ રાખજો. અને જુદા જુદા સબ્જેક્ટ્સ માટે રવિરાજભાઈ જે સ્ટ્રેટેજી અપનાવી હતી એ મારી દ્રષ્ટિએ બહુ ઉત્તમ સ્ટ્રેટેજી છે. એને તમે પ્રિલિમ્સ અને મેન્સના કોન્ટેક્સ્ટમાં પણ લઈ શકો. કે ચલો અત્યારે માનો કે આપણી પાસે 8 કલાક છે, તો આપણે 4 કલાક પ્રિલિમ્સને આપીએ અને 4 કલાક મેન્સને આપીએ. આપણી પાસે 6 કલાક હોય તો 3-3 કલાક આપીએ. એટલે આ રીતે સ્ટ્રેટેજિકલી આગળ વધવું જોઈએ. અને જ્યારે મેન્સના 3 કલાક આપણે આપતા હોઈએ ત્યારે એટલીસ્ટ 1.5 કલાક તો આપણે લખવું જ જોઈએ. આવું મારું ચોક્કસ રીતે માનવું છે. અત્યારથી જો દરરોજ 1-1, 1.5 કલાક આપણે લખતા થઈશું ને તો દિવસના 2 પેપર આપવામાં આપણને જ્યારે એકચ્યુઅલી રણ મેદાનમાં ઉતરશું ને ત્યારે જરાય તકલીફ નહીં પડે. અને આપણે ભાઈઓ બહેનો જે લોકો રેગ્યુલરલી લખતા હતા અહીંયા, એ લોકો આ વાતમાં સંમત થશે એમાં કોઈ શંકા નથી. એટલે બધા પાછા નવા જોશથી ભલે તમે ડિવિઝન કરો, પ્રિલિમ્સ માટે કરો, થોડો સમય આપો, મેન્સ માટે આપો, બંને રીતે બેઝિક એક વખત સ્ટ્રોંગ કરી આ સમયને આપણો બેઝ સ્ટ્રોંગ કરવામાં એમાં વાપરીએ આપણે. અને ખરેખર ફિલ્ડમાં આવીએ, મેદાનમાં જ્યારે આવીએ ત્યારે આપણો બેઝ એકદમ સ્ટ્રોંગ હોય. એ પ્રકારની તૈયારી અને સ્ટ્રેટેજી હોવી જોઈએ મારી દ્રષ્ટિએ. હવે નેક્સ્ટ આપણે ક્યારે મળીશું એ બ્રિજરાજભાઈ જાહેર કરો, રવિરાજભાઈની સાથે ચર્ચા કરીને. પરમ દિવસે મળીએ કે એના પછીના દિવસે મળવું, કેવી રીતે મળવું, અને બીજો કયો મુદ્દો આપણે એમાં લેવો એ બધું નક્કી કરી નાખીએ. થેન્ક યુ સાહેબ. વેલકમ. તમે શરૂઆતમાં મેઇન્સ અને પ્રિલિમ્સ બંનેની નોટ્સ તમારે જો બનાવવાની છે એક સાથે, થોડું ડિફિકલ્ટ છે, પણ પ્રિલિમ્સ માટે જે નોટ્સ જે છે, પ્રિલિમ્સમાં જે પૂછાય છે એમાંથી જે ફેક્ટ તમને એમ લાગે કે આ મેઇન્સ માટે મારે ક્યાંક એડ કરી શકું એમ છું, એ પોઈન્ટને અલગ તારવી લો.
અને એને બીજી નોટમાં લખવો કે જે મેઇન્સનો નોટ થઈ જાય. અને એ જે ટોપિક છે એ તમને ખબર ક્યારે પડે કે આ ખરેખર કઈ અલગ છે કે આને હું મેઇન્સ માટે યુઝ કરી શકું કે નહીં. તો એના માટે જે છે એ પ્રીવિયસ ના ક્વેશ્ચન જોવા, અને એમાં ક્યાંય સેટ થતું હોય તો એને મેઇન્સ માટેનો ટોપ પોઈન્ટ ગણી અને એને લખી નાખવો અલગ નોટમાં. રાઈટ. તો મને લાગે છે કે હવે લક્ષ્મીકાંત આપણે લક્ષ્મીકાંત જે છે એ મેં વાંચેલી છે, અને ડીડી બાસુનો મને ખ્યાલ નથી. લક્ષ્મીકાંત સારી બુક છે. આ જવાબ ઉપરથી મિત્રો તમે શું શોધ્યું કે એક જ સોર્સ નો ઉપયોગ કરવો શક્ય હોય ત્યાં સુધી. જો કેવો બ્યુરોક્રેટિક અને લોજિકલ આન્સર છે. વેરી નાઇસ. Raviraj, can we sum up now? Yeah, yes sir, yes sir. Hello. Yes sir. Summing up કરીએ. Yes sir, conclude કરીએ. તો મિત્રો નવી નોટિસ તમને મળશે. યા પ્લીઝ. તો બધાને જય માતાજી. અને કાલે તો નહીં મળીએ પણ પરમ દિવસે ક્યારે મળશું અથવા તો પછીના દિવસે ક્યારે મળશું એ પાછું આજે જેમ તમને મેસેજ મળ્યા હતા એવી જ રીતે ગ્રુપ્સમાં મેસેજ મળી જશે કે બ્રિજરાજભાઈ તારીખ નક્કી છે? બધાને સર મેસેજ આપણે ડિસ્ક્લોઝ મળશે. કરી દઈશું. હા, મેસેજ થી ઇન્ફોર્મ કરી દઈશું સર. મેસેજ મૂકી દઈશું. બરોબર છે. તો થેન્ક યુ એવરીવન. થેન્ક યુ રવિરાજભાઈ. એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. બધાને થેન્ક યુ ખૂબ સો ખૂબ મચ સર. શુભેચ્છાઓ. બાય. થેન્ક યુ સર. થેન્ક યુ. જય માતાજી.